Hello students, I am Neetu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English of Standard 7, second unit, part 2. Last time, આપણે 7 at 1 blow, એક ગામા 7 એક્ટિવિટી, થર્ડ એક્ટિવિટી, એનો ફર્સ્ટ પેરેગ્રાફ શીખી ગયા હતા. હવે જે રિમેનિંગ લેસન બાકી છે એ આપણે જોશું. સેકન્ડ પેરેગ્રાફ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. ટુ હિયર મીન્સ સાંભળવું, પણ હર્ડ મીન્સ સાંભળ્યું, પાસ્ટ ટેન્સ. હવે રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. અબાઉટ ગોપાલ, ગોપાલ વિશે. અબાઉટ ગોપાલ, ગોપાલ વિશે. હર્ડ એટલે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, એટલે કે રાજાએ ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. ગોપાલ તું બહાદુર છોકરો છે. બ્રેવ મીન્સ બહાદુર. બ્રેવ મીન્સ બહાદુર. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? શું તે ખરેખર એક ગામાં 7ને મારી નાખ્યા? ગોપાલ સેડ, ગોપાલે કહ્યું, યસ યોર મેજેસ્ટી આઈ ડીડ. હા મહારાજ, મેં મારી નાખ્યા. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, યુ નો, અહીં મેજેસ્ટી મીન્સ મહારાજ. You know there are 2 cruel giants in our kingdom. તને ખબર છે? You know means તને ખબર છે. There are 2 cruel giants in our kingdom. Cruel એટલે ઘાતકી. Cruel means ક્રૂર, ઘાતકી. અને giants એટલે રાક્ષસો. Giants means રાક્ષસો. Kingdom એટલે રાજ્ય. Kingdom એટલે રાજ્ય. શું કહે છે રાજા? તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ક્રૂર એવા રાક્ષસો છે. There are 2 cruel giants in our kingdom. They trouble people. તેઓ શું કરે છે? તો લોકોને હેરાન કરે છે. ટ્રબલ મીન્સ મુશ્કેલીમાં મૂકી દેવું. ટ્રબલ મીન્સ મુશ્કેલીમાં મૂકી દેવું. તેઓ લોકોને હેરાન કરે છે. પીપલ મીન્સ લોકો. They trouble people. તેઓ લોકોને હેરાન કરે છે. There is no one to catch or kill them. તેઓને કોઈ પકડે યા તો કોઈ મારે એવું કોઈ જ નથી. There is no one એટલે કોઈ જ નથી. ટુ કેચ કરવું એટલે પકડવું, અને ટુ કિલ કરવું એટલે મારવું. ટુ કિલ મીન્સ મારવું. ગોપાલ આસ્ક્ડ. હવે ગોપાલે પૂછ્યું. ગોપાલે પૂછ્યું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ગોપાલે શું પૂછ્યું? કે પહેલાં કોઈએ તેઓને પકડવાનો પ્રયત્ન કર્યો? ધ કિંગ રિપ્લાઇડ. હવે રાજાએ જવાબ આપ્યો. રાજાએ જવાબ આપ્યો, યસ મેની પીપલ ટ્રાઈડ. હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો. બટ દે ફેલ્ડ, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ. તું કેવો છે? બહાદુર છે. યુ કિલ 7 એટ અ ટાઈમ. એક જ ગામાં. એટ અ ટાઈમ એટલે કે એક જ વખતે. યુ કિલ 7 એટ અ ટાઈમ. તે એક જ ગામમાં 7ને મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. અને રાક્ષસો તો માત્ર 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવોર્ડ. શું કહે છે? તેઓને મારી નાખ. કિલ ધેમ. ધેમ એટલે તેઓને. તેઓને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવોર્ડ. હું તને શું આપીશ? એક મોટું ઇનામ આપીશ. રિચ રિવોર્ડ.
એટલે રિવોર્ડ એટલે ઇનામ. રિવોર્ડ મીન્સ ઇનામ. રિવોર્ડ મીન્સ ઇનામ. અને રિચ રિવોર્ડ એટલે કે સારામાં સારું એવું ઇનામ, મોટું ઇનામ. ગોપાલ ન્યૂ. હવે ગોપાલ જાણતો જ હતો. હી હેઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. ગોપાલ એ જાણતો જ હતો કે એ કંઈ રાક્ષસોને પકડી શકે અને મારી શકે એવો કંઈક સક્ષમ નહીં હતો. નોટ એબલ એટલે કે સક્ષમ ન હોવું. એબલ એટલે સક્ષમ હોવું. આઈ એમ એબલ એટલે કે હું કરી શકું છું, હું સક્ષમ છું. પણ નોટ એબલ મીન્સ કે સક્ષમ હતો નહીં. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. પેલા રાક્ષસોને પકડી શકે યા તો મારી શકે એવો એ સક્ષમ હતો નહીં, એ એને ખબર હતી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને લોકોને તો એની પાસેથી ખૂબ જ મોટી આશા હતી. હાઈ હોપ એટલે મોટી આશા. હાઈ હોપ્સ મીન્સ મોટી આશા. એને તો ખૂબ જ મોટી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. હવે ઘણા લાંબા સમય સુધી એણે વિચાર્યું. અ લોંગ ટાઈમ એટલે લાંબા સમય સુધી. ફોર અ લોંગ ટાઈમ એટલે લાંબા સમય સુધી. થોટ એટલે વિચાર્યું. ટુ થિંક એટલે વિચારવું. પાસ્ટ ટેન્સ છે થોટ. એટલે એણે લાંબા સમય સુધી વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. પછી તે રાક્ષસની શોધમાં બહાર ગયો. વેન્ટ આઉટ. આઉટ એટલે બહાર જવું. ટુ ગો એટલે જવું, પણ વેન્ટ એટલે ગયો. ધેન એટલે પછી. ઇન સર્ચ ઓફ એટલે કે ની શોધમાં. ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. તો કોની શોધમાં? તો જાયન્ટ્સ એટલે રાક્ષસોની શોધમાં એ બહાર નીકળી ગયો. ધેન હી વેન્ટ આઉટ. હી વેન્ડર્ડ હિયર એન્ડ ધેર. વેન્ડર્ડ એટલે રખડવું. ટુ વેન્ડર એટલે રખડવું અને વેન્ડર્ડ એટલે રખડ્યો. તે આમ તેમ બધે જ રખડ્યો એટલે કે બધી જ જગ્યા પર. હિયર એન્ડ ધેર એટલે આમ તેમ એ બધે જ રખડ્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ બટ હી ફેલ્ડ. રોમ. રોમ એટલે પણ રખડવું. તે ક્યાં ક્યાં ભટક્યો? તો માઉન્ટેન્સ પર્વતોમાં. વેલીઝ એટલે ખીણ. બે પર્વતોની વચ્ચેની જે સ્પેસ હોય એને વેલીઝ કહેવાય. તો વેલીઝ એટલે ખીણમાં એ ભટક્યો રોમ. બટ હી ફેલ્ડ પરંતુ એ નિષ્ફળ ગયો. પરંતુ એ રાક્ષસોને શોધી શક્યો નહીં. આફ્ટર સમ ડેઝ. હવે થોડા દિવસો બાદ, થોડા દિવસ પછી. હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. હવે શેમાંથી પસાર થઈને જઈ રહ્યો હતો? હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ એટલે જંગલમાંથી. થ્રુ ધ ફોરેસ્ટ એટલે જંગલમાંથી. તો એ જંગલમાંથી પસાર થઈને જઈ રહ્યો હતો. થ્રુ એટલે માંથી. હી સો ધ જાયન્ટ્સ ધેર. હવે ત્યાં તેણે રાક્ષસોને જોયા. દે વર અંડર અ ટ્રી. તેઓ એક ઝાડ નીચે હતા. અંડર એટલે કે ના તળ હેઠળ હોવું. અંડર મીન્સ તો એ વૃક્ષના નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ તો ડરી ગયો. સ્કેર્ડ એટલે ડરી ગયો. સ્કેર મીન્સ ડરવું. સ્કેર્ડ એટલે ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. એ મનમાં જ બોલ્યો. હિમસેલ્ફ એટલે પોતાની જાતને કહ્યું એટલે કે મીન્સ કે એ મનમાં જ બોલ્યો. ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે આ રાક્ષસો તો ખરેખર ખૂબ જ મોટા છે. એકદમ હ્યુજ એટલે કદાવર એમ કહીએ ને, વિશાળ. આ રાક્ષસો તો ખરેખર, રિયલી મીન્સ ખરેખર કદાવર છે, વિશાળ છે. દે લુક ક્રુઅલ ટુ. તેઓ કેવા લાગે છે? તો તેઓ ઘાતકી પણ લાગે છે.
ક્રુઅલ એટલે ક્રૂર, ઘાતકી પણ દેખાય છે. લુક એટલે દેખાય છે. તેઓ કેવા દેખાય છે? તો ઘાતકી પણ દેખાય છે. ટુ એટલે પણ, ટુ એટલે પણ. અલ્સો ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. હવે આ કાર્ય જે છે એ ખરેખર ખૂબ જ ટફ એટલે કે અશક્ય, કઠણ. હા ને, આ ટાસ્ક એટલે કાર્ય. આ જે ટાસ્ક છે એ ખરેખર ખૂબ જ કઠણ છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેઓની જોડે લડી શકું નહીં. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેઓની જોડે લડી શકું તેમ નથી. હી થોટ ફોર અ વાઇલ. એણે થોડો સમય વિચાર્યું. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. પાછો એ મનમાં બોલ્યો. હી થ્રીવ સમ સ્ટોન્સ એટ ધેમ. એટ ધેમ એટલે તેઓની તરફ. એટ ધેમ એટલે તેઓની તરફ. તેમણે થ્રીવ એટલે ફેંક્યા. અને શું ફેંક્યા? તો પથ્થર ફેંક્યા. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા. ટુ થ્રો એટલે ફેંકવું અને થ્રીવ એટલે ફેંક્યા. સમ સ્ટોન્સ એટલે થોડા પથ્થર. તેણે તેઓની તરફ થોડા પથ્થર ફેંક્યા. એન્ડ હીડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. અને પોતાની જાતને એક વૃક્ષની પાછળ સંતાડી દીધો. હીડ એટલે કે પોતે એક વૃક્ષની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર. હવે એક જે રાક્ષસ હતો એ ઊભો થયો અને બીજા રાક્ષસને એણે પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? શું પૂછ્યું? કે તે મારા તરફ પથ્થર ફેંક્યો? ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? શું તે મારા તરફ પથ્થર ફેંક્યો? ધ અધર રિપ્લાઇડ. બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડીડન્ટ. ના, મેં એવું તો કાંઈ કર્યું નથી. યુ ડીડ ઇટ, હી શાઉટેડ. હવે પેલો બરાડી ઉઠ્યો. બીજો રાક્ષસ પેલા જેની તરફ પથ્થર ફેંક્યો હતો તે તો એકદમ ચિલ્લાઈ ઉઠ્યો, બરાડી ઉઠ્યો. યુ ડીડ ઇટ, તે જ કર્યું છે. તે જ મારા ઉપર પથ્થર ફેંક્યો છે. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? તે મારા ઉપર પથ્થર શા માટે ફેંક્યો? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. પહેલો જે રાક્ષસ હતો તેણે જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. મેં કંઈ પણ કર્યું નથી. મેં એવું કંઈ પણ કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન એટ મી. તે મારી તરફ પથ્થર ફેંક્યો છે. દે બિગેન ટુ ફાઇટ. બિગિન એટલે શરૂ કરવું અને બિગેન એટલે શરૂ કર્યું. તેઓ શું કર્યું? તો અંદરો અંદર લડવાનું શરૂ કરી દીધું. દે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર. હવે તેઓ એટલી ઉગ્રતાથી લડ્યા કે એકબીજાને તેઓએ મારી નાખ્યા. ફિયર્સલી એટલે ઉગ્રતાથી. ફિયર્સલી એટલે ઉગ્રતાથી, એકદમ ક્રોધિત થઈને. તેઓ ટુ ફાઇટ એટલે લડવું, પણ ફોટ એટલે લડ્યા. તેઓ ઝઘડ્યા. તેઓ એટલી ઉગ્રતાથી, એટલી ક્રૂરતાથી ઝઘડ્યા કે તેઓ એકબીજાને મારી નાખ્યા. અહીં આપણો લેસન પૂરો થાય છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ? હવે ગોપાલને શું ખાવું ગમતું હતું? તો જલેબીઝ. આન્સર શું આવશે? જલેબીઝ. વિચ ઇન્સેક્ટ્સ વર બઝિંગ ઓવર ધ જલેબીઝ? જલેબીની ઉપર કયો જીવાણુ જે હતો એ બઝિંગ એટલે કે મણમણ કરતો હતો? તો આન્સર શું આવશે? ફ્લાઇઝ એટલે માખીઓ. હુ કિલ્ડ ધ જાયન્ટ્સ? રાક્ષસોને કોણે માર્યા? તો દે કિલ્ડ ઇચ અધર. તેઓએ એકબીજાને માર્યા. હવે હોમવર્કમાં તમારે આ જે લેસનના જે હાર્ડવર્ડ્સ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને આ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન એ પણ હોમવર્કમાં લખવાનું છે. થેન્ક યુ.